શિયાળામાં બીજું કંઈ બને કે ના બને પણ ગાજરનો હલવો તો અચૂકથી દરેકના ઘરે બને છે. શિયાળામાં ગાજર ખૂબ જ સારા પ્રમાણમાં આવે છે, તો આજે આપણે બનાવીએ છીએ ગાજરનો હલવો. માવાનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ દાણેદાર ગાજરનો હલવો આજે આપણે ખાંડના ઉપયોગ વગર તૈયાર કરવાના છે. હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ગાજરનો હલવો તૈયાર કરવા માટે અત્યારે મેં 2 કિલો ગાજર લીધા છે. જ્યારે પણ તમારે હલવો તૈયાર કરવો હોય તો માર્કેટમાંથી આ રીતના એકદમ સરસ દળવાળા ગાજર લાવવાના, અને જેનો કલર આ રીતનો થોડો ડાર્ક હોવો જોઈએ. શિયાળામાં તો ગાજર એમ પણ ખૂબ જ સરસ મળતા હોય છે. જ્યારે પણ તમારે હલવો બનાવવાનો હોય ને તો એના એ જ દિવસે અથવા તો આગળના દિવસે, બસ બહુ જૂના ગાજરનો ઉપયોગ ન કરવો, કારણ કે ગાઢા થઈ જાય ને તો પછી એની જે છાલ છે ને એ તમે જ્યારે કાઢશો તો બરાબર નીકળશે નહીં અને વધારે જાડા પ્રમાણમાં નીકળશે. તો ગાજરને એકદમ સરસ રીતે પાણીથી મેં ધોઈ લીધા હતા. ગાજરને અડધા કલાક માટે પાણીમાં પલાળી રાખવાના. એટલે શું થાય કે એની પરની જે ધૂળ, ગંદકી અને બધું જ નીકળી જાય. તો એની છાલ કાઢી લેવાની છે અને આ જે રેસા છે ને એ બિલકુલ જ નીકળી જવા જોઈએ. તો બધા જ ગાજરને આ રીતે છાલ કાઢી, રેસા કાઢીને તૈયાર કરી લઈએ. પછી આપણે ખમણવાના છે. તો ગાજર ખમણવા માટે મોટી છીણી હોય ને એનો ઉપયોગ કરવાનો છે. આપણે છુંદા માટે જે વાપરીએ ને એનો ઉપયોગ કરવાનો. બહુ બારીક વાળી હોય ને તમારી પાસે તો એનો ઉપયોગ ન કરતા. એનું કારણ હું તમને આગળ જણાવીશ. અને ગાજર લાંબા હોય તો આ રીતે વચ્ચેથી 2 ટુકડામાં કટ કરી લેવાના. અને ગાજરને જ્યારે તમે ઘસતા હો ને તો હાથને આમ લાંબો ઘસવાનો અને હાથ ઉપાડીને પછી ઘસવાનો. તો આ રીતની એકદમ સરસ લાંબી તમારી છીણ તૈયાર થશે. તો બધા જ જે ગાજર છે એને આપણે છીણીને તૈયાર કરી લઈશું. ઘણા લોકો આજકાલ ગાજરને ઝીણું ઝીણું કટ કરીને કે કુકરમાં બાફીને હલવો બનાવે છે, પણ એ રીતે બનાવેલા હલવામાં આવી મજા નથી આવતી. તો ગાજરની છીણ તૈયાર થઈ ગઈ છે. હવે આ રીતની આપણે એક પહોળી કઢાઈ લેવાની છે. પહોળી કઢાઈ કેમ લેવાની છે એનું કારણ પણ તમને હું આગળ જણાવું છું. તો અત્યારે મેં 1 ચમચો ભરીને ઘી લીધું છે અને ગાજરની જે છીણ છે એને આપણે ઘીની અંદર સાંતળવાની છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. અને જો આ પ્રમાણે તમે હલવો બનાવો ને તો પણ બહુ વધારે સમય નથી લાગતો. હા, ગાજરને છોલી અને છીણવામાં થોડી મહેનત લાગે છે, પણ તમે કોઈ પણ રીતે હલવો બનાવો, ગાજરને તમારે છોલવાના તો હોય જ છે. ફક્ત છીણવાની જ મહેનત આમાં થોડી વધારે છે. આ રીતે એડ કર્યા પછી આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને એને લગભગ 3 થી 4 મિનિટ માટે વરાળથી સિજવા દઈશું. પહેલા આપણે મિક્સ નહીં કરીએ. 3 થી 4 મિનિટ થઈ જાય ને પછી તમે જોશો તો એનો કલર આ રીતનો થોડો ચેન્જ થઈ ગયો હશે અને હવે આપણે એને મિક્સ કરવાની છે. આ રીતે ગાજરની થીણ આપણે થોડી ચડવી લઈએ ને તો આપણો સમય જે છે ને ગાજરનો હલવો બનાવવાનો એ ઓછો થઈ જાય છે. તો તમે જુઓ એનો જે કલર છે એ ચેન્જ થઈ ગયો છે ને થોડી એ નરમ થઈ ગઈ છે. હવે અહીંયા આગળ મેં 1 લીટર દૂધ લીધું હતું. અત્યારે મેં ગરમ કરેલું દૂધ જ ઉપયોગમાં લીધું છે. એટલે જે દૂધ ગરમ કર્યું હતું એની જે મલાઈ હતી એ પણ મેં એની અંદર એડ કરી દીધી છે. હવે તમારી પાસે જો કાચું દૂધ ન હોય, એટલે કે ગરમ કર્યા વગરનું દૂધ ન હોય ને તો પણ તમે હલવો બનાવી શકો. બસ તમારે જે મલાઈ હોય ને એ પણ એની અંદર એડ કરી દેવાની. એટલે એની અંદર એકદમ સરસ ફેટ કન્ટેન્ટ આવી જાય એટલે આપણો હલવો સરસ બને. મિક્સ કરી લેવાનું છે બરાબર. 2 કિલો ગાજર હોય તો લગભગ 1 લીટર જેટલું દૂધ આપણે એની અંદર એડ કરવાનું હોય છે. હવે ગેસની ફ્લેમને આપણે જ્યારે દૂધ એડ કરી દઈએ ને પછી મીડિયમ કરી દેવાની છે. પહેલા સ્લો રાખી હતી, હવે આપણે એને મીડિયમ કરી દઈશું અને એને ઉકળવા દઈશું. તો બસ આ સમય પર તમે બીજું કામ કરી શકો છો. વચ્ચે વચ્ચે તમારે એને હલાવતા રહેવાનું છે. અને મેં તમને આગળ કીધું હતું કે આ રીતની પહોળી કઢાઈ લેવાની, પહોળું વાસણ લેવાનું. તો એનું કારણ એ છે કે આ રીતની પહોળી કઢાઈ હોય ને તો દૂધ છે ને જલ્દીથી ઉકળશે. જલ્દીથી ઉકળશે એટલે એની વરાળ જલ્દીથી બનશે અને એનું જે પાણી છે ને એ જલ્દીથી ઓછું થશે. એટલે એનો જે માવો છે એ જલ્દી બનશે. આખી પ્રોસેસ આપણી ઝડપથી થશે. તો જુઓ, અત્યારે મેં તમને બીજું પણ કારણ કીધું હતું કે એના લચ્છા મોટા રાખવાના. તો અત્યારે દૂધ ઘણું બધું બળી ગયું છે તો પણ તમે જોઈ શકો છો કે એની અંદર ગાજરની જે છીણ છે ને તમને દેખાઈ રહી છે. જો તમે એકદમ જ ઝીણી કરી દીધી હોય ને પહેલાથી તો આ સમય પર એકદમ જ એ મેશ થઈ જાય. પણ જો મોટી રાખી હોય ને તો ચડ્યા પછી પણ એ થોડી તમને દેખાશે. એટલે કે એકદમ સરસ લચ્છાદાર તમારો હલવો તૈયાર થશે. તો અત્યારે જે દૂધ છે ને એ ઘણું ખરું બળી ગયું છે. હવે પાછું એ સ્ટેજ આવશે કે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દેવાની, જેથી નીચેથી બિલકુલ જ એ ચોંટે નહીં. પણ હજુ એની અંદર થોડું મોઇશ્ચર છે એટલે આપણે એને રહેવા દઈશું. પણ આ સમય ઉપર હવે આપણે ગેસને ફ્લેમ એકદમ ઓછી કરવાની, અથવા તો જે નાનું બર્નર હોય ને તમારા ગેસમાં એની પર મૂકી દેવાનું. અને આ જે હલવો આપણે તૈયાર કરવાના છે એની અંદર આપણે ખાંડના બદલે ઉપયોગ કરીશું ગોળનો. તો હવે આપણે એની અંદર ગોળનો પાવડર, જેગરી પાવડર એડ કરીએ છીએ, અડધો કપ. તમારે જો ખાંડ ઉમેરવી હોય તો એ પણ તમારે અત્યારે જ ઉમેરવાની.
ખાંડની ક્વોન્ટિટી પણ આપણે અડધો કપ જ રાખવાની છે. દૂધ જ્યારે એની અંદર હોય ને તમે એ સમય પર જો ગળપણ ઉમેરો, તમે ખાંડ ઉમેરો કે પછી ગોળનો પાવડર એટલે કે જેગરી પાવડર ઉમેરો, પણ ત્યારે શું થાય કે એનું પાણી વળે અને પછી વધારે સમય લાગે. તો દૂધ આ રીતે બધું જ બળી જાય ને પછી જ આપણે એની અંદર મીઠાશ માટે જે પણ તમે એડ કરો એ ઉમેરવાનું છે. હવે આપણે ડ્રાયફ્રૂટ એની અંદર લઈ લઈએ. તો અત્યારે મેં કાજુ, બદામ, પિસ્તા અને કિશમિશ લીધા છે. ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદગીથી એડ કરી શકો છો. અને અહીંયા જે ડ્રાયફ્રૂટ આપણે એડ કરવાના છે ને એને આપણે થોડા મોટા ટુકડામાં જ રાખીશું. બહુ વધારે એને ઝીણા નથી કરી દેવાના. અને અત્યારે મેં ટોટલ અડધા કપ કરતાં થોડા વધારે ડ્રાયફ્રૂટ લીધા છે. પણ આટલી ક્વોન્ટિટી તમને ન જોઈએ તો તમે એને ઓછી પણ કરી શકો છો. અને તમને આમાંથી કોઈ વસ્તુ ન ગમતી હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. હવે આ જે ડ્રાયફ્રૂટ છે એને આપણે કાચા નહીં નાખીએ, પણ એને ઘીની અંદર સાંતળીને નાખીશું. જેનાથી એનો જે સ્વાદ છે ને ખૂબ જ સરસ આવશે. અને એમ પણ આપણે ગાજરનો હલવો તૈયાર થઈ જાય પછી એની અંદર શાઇનિંગ માટે 1 ચમચી જેટલું ઘી એડ કરતા હોઈએ છીએ. તો એ ઘી ગાજરના હલવામાં નહીં એડ કરવાનું, આ રીતે ડ્રાયફ્રૂટને સાંતળવામાં ઉપયોગમાં લઈ લેવાનું. તો કિશમિશ આપણે પહેલા નહીં નાખીએ, ડ્રાયફ્રૂટને સાંતળી લઈશું જેનાથી ઘીથી એકદમ સરસ એ કોટ થઈ જશે. એટલે થોડા ક્રન્ચી પણ થશે અને એનો જે સ્વાદ અને સુગંધ છે ને એ પણ એકદમ સરસ આવશે. તો બસ ગાજરનો હલવો બનાવતી વખતે આવી નાની નાની ટિપ્સ અને ટ્રિક્સ યાદ રાખવાની હોય છે જેનાથી ગાજરનો હલવો આપણો એકદમ સરસ બનીને તૈયાર થાય છે. જો હલવો બનાવવાની મહેનત તો આપણે દરેક જણા કરીએ છીએ, પણ એવું થાય છે ને કે ભાઈ અમુક જણના ઘરનો હલવો બહુ સરસ હતો, આપણો તો એવો નથી થતો. તો બસ એનું કારણ એ છે કે આ હલવો બનાવતી વખતે જે નાની નાની વાતો હોય એનું આપણે ધ્યાન ના રાખ્યું હોય. તો આપણે ડ્રાયફ્રૂટ સંતળાઈ ગયા છે અને આપણો જે હલવો છે એ પણ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે. એની અંદર બિલકુલ જ હવે મોઇશ્ચર નથી. એકદમ સરસ આપણો લચ્છાદાર દાણાદાર હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે એની અંદર આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું અને સાથે સાથે એડ કરીશું ઇલાયચી પાવડર ફ્લેવર માટે. જો તમારા હલવામાં થોડું પણ મોઇશ્ચર રહી ગયું હશે ને તો એ લાંબો સમય સુધી ટકશે નહીં. અહીંયા અત્યારે મેં 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર નાખ્યો છે અને ડ્રાયફ્રૂટ નાખ્યા છે. થોડા ડ્રાયફ્રૂટ આપણે ગાર્નિશિંગ માટે રહેવા દઈશું. આ હલવાને તમે 1 અઠવાડિયા માટે સ્ટોર કરી શકો છો, બિલકુલ જ ખરાબ નથી થતો. અને જો તમે એને ફ્રીઝમાં મૂકો ને તો 15 થી 20 દિવસ સુધી એને સ્ટોર કરી શકાય છે. એની અંદર બિલકુલ જ મોઇશ્ચર એટલે કે દૂધનો જે ભાગ છે ને એ ન રહેવો જોઈએ. આ રીતનો થોડો એ ડ્રાય થઈ જવો જોઈએ. તો તમારો હલવો છે એ લાંબા સમય સુધી ટકશે. તો ગરમા ગરમ હલવાને આપણે સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે, મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને વધુને વધુ શેર કરો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરો. તો ફરીથી મળીએ આવી જ નવી મજેદાર રેસીપીની સાથે.